જેને નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ ગેર કોંગ્રેસી તરીકે ઇતિહાસ રચ્યો છે. પીએમ મોદીના ત્રીજા કાર્યકાળની શરૂઆત પહેલા જ તેમના એક નિવેદને રાજકીય ચર્ચા જગાવી, જ્યાં તેમણે કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષનું કામ માત્ર ટ્રેલર છે. એનડીએની સરકાર આગામી સમયમાં પણ વધુ કડક નિર્ણયો લઈ શકે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધને સરકારની રચના કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. લગભગ 6 દાયકા પછી આ પ્રથમ વખત બન્યું છે કે કોઈ નેતા સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. નરેન્દ્ર મોદીના રાજ્યાભિષેક સાથે જ તેમના નેતૃત્વમાં ત્રીજી સરકારે કામ શરૂ કર્યું છે. પીએમ મોદીએ એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષનું કામ માત્ર ટેલર છે. આનાથી પણ કડક નિર્ણયો લેવામાં આવશે. और मैंने पहले भी कहा था कि जो 10 वर्ष हमने काम किया है वो तो ट्रेलर है। और वो मेरा चुनावी वाक्य नहीं था, ये मेरा कमिटमेंट है। हमें और तेजी से, और विस्तार से, और तेज गति से देश के आकांक्षाओं को पूर्ण करने में रत्ती भर भी विलंब नहीं करना है। ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના બીજા કાર્યકાળમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, રામ મંદિરનું નિર્માણ, નાગરિકતા કાયદાનો અમલ જેવા અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં એનડીએ સરકાર આ વખતે પણ અનેક મોટા અને કડક નિર્ણયો લઈ શકે છે, જેમાં એક દેશ એક ચૂંટણી સહિતના મુદ્દાઓ સામેલ છે. આ પછી સમાન નાગરિક અધિકાર એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, વિદેશ નીતિમાં યુએનએસસીમાં કાયમી સભ્યપદ પર ભાર સહિત આરોગ્ય ક્ષેત્રે આયુષ્યમાન ભારત વિસ્તરણ જેવા અનેક મુદ્દે નિર્ણાયક નિર્ણયો લેવામાં આવી શકે છે. આ ઉપરાંત ભાજપના 2024ના મેનિફેસ્ટોમાં 70 વર્ષથી વધુની વયના વરિષ્ઠ નાગરિકો અને ટ્રાન્સજેન્ડર સમુદાયનો સમાવેશ કરવા માટે આયુષ્યમાન ભારતનું કવરેજ વિસ્તારવાનું વચન પણ આપવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના મેનિફેસ્ટોમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીનું વચન પણ આપવામાં આવ્યું હતું. પીએમ મોદી સહિત ભાજપના તમામ મોટા નેતાઓ તેના અમલીકરણની હિમાયત કરી ચૂક્યા છે. હકીકતમાં પીએમએ 2019ના સ્વતંત્રતા દિવસે એક દેશ એક ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી ભાજપ ઘણા પ્રસંગોએ એક દેશ એક ચૂંટણીની વાત કરે છે.